પ્રેમની તરસ અને છેતરપિંડી। રાત ખૂબ જવાન હતી। નિશા પોતાના પલંગ પર સૂતી સૂતી ફોન પર સમીર સાથે પ્રેમભરી વાતો કરી રહી હતી। પણ જેવી સમીરે નિશાને બીજા દિવસે હોટલમાં મળવાની વાત કરી, તેના દિલના ધબકારા વધી ગયા। તેને સમજાતું નહોતું કે તે હા પાડે કે ના। સમીરની વાતો સાંભળીને નિશાએ ધ્રુજતા હોઠે પૂછ્યું, નિશા, હોટલ? કઈ હોટલ? સમીર, હોટલ બ્લુ ડાયમંડ। નિશા, કઈ ગડબડ તો નહીં થાય ને? સમીર, કેવી ગડબડ? નિશા, મારો મતલબ, કોઈને આપણા સંબંધો વિશે ખબર તો નહીં પડી જાય ને? સમીર, નિશા, જો તને ડર લાગતો હોય તો આપણે મળવાનું કેન્સલ કરીએ। નિશા થોડીવાર શાંત રહી। તેણે પલંગની સામે રાખેલી તેના પતિ પંકજની તસવીર સામે જોયું, પછી કંઈક વિચાર્યું અને સમીરને કહ્યું, સમીર, જ્યારે પ્રેમ કર્યો તો ડરવાનું શું? હું તને મળવા આવી રહી છું। બીજા દિવસે નિશા સમીરને મળવા હોટલ બ્લુ ડાયમંડ પહોંચી ગઈ। તેણે લાલ રંગની સાડી પહેરી હતી, હોઠ પર મેચિંગ લિપસ્ટિક, કાનમાં મોટા ઝુમખા અને ખુલ્લા વાળમાં તે કોઈ અપ્સરા જેવી લાગતી હતી। તેણે રિસેપ્શન પર જઈને કહ્યું, રૂમ નંબર 311। રિસેપ્શનિસ્ટ તેની સામે સ્મિત કરી બોલી, થર્ડ ફ્લોર, સાઇડમાંથી ચોથો રૂમ। આ રહી તમારા રૂમની ચાવી। નિશા રૂમમાં પહોંચી। હજુ તેને આવ્યાને 5 મિનિટ પણ નહોતી થઈ ત્યાં દરવાજે ટકોરા પડ્યા। નિશાએ પૂછ્યું, કોણ છે? સામેથી અવાજ આવ્યો, રૂમ સર્વિસ। નિશાએ જેવો દરવાજો ખોલ્યો, તેના ચહેરા પર સ્મિત આવી ગયું। નિશા, સમીર તું? સમીર, નો નો નિશા મેમ, હું તો રૂમ સર્વિસવાળો છું। આમ કહી તે અંદર આવ્યો અને ઘૂંટણીએ બેસી નિશાને ગુલાબ આપતા કહ્યું, મેમ, જણાવો આ બંદો તમારી શું સેવા કરી શકે? નિશાએ તેના હાથમાંથી ગુલાબ લીધું અને કહ્યું, બસ આ બંદો મને ખૂબ પ્રેમ કરે। આ કહી તે સમીરને વળગી પડી। પંકજ અને નિશાનો સંબંધ। નિશા પરણેલી હતી। પંકજ સાથે તેના લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા। પણ પંકજ વ્યવસાયમાં એટલો વ્યસ્ત રહેતો કે તેને નિશાની કોઈ ફિકર જ નહોતી। 11 જાન્યુઆરીએ તેમના લગ્ન થયા હતા। નિશા ઘણા સપના સાથે સાસરે આવી હતી। ત્યાં બધું જ હતું, મોટી ગાડી, મોટું ઘર, નોકર ચાકર, પણ પંકજનો પ્રેમ નહોતો। પંકજ, અરે નિશા, અત્યારે બહુ કામ છે। માલની સપ્લાય બાકી છે, નવા ઓર્ડર છે। 2 મહિના થોભી જા, પછી આપણે હનીમૂન પર જઈશું। પણ લગ્નના 3 વર્ષ થઈ ગયા, પંકજનાએ 2 મહિના ક્યારેય આવ્યા નહીં। નિશાને સમજાઈ ગયું હતું કે પંકજ ફક્ત તેના કારોબારને જ પ્રેમ કરે છે। તે રાત્રે 12:30 વાગ્યે ઘરે આવતો। નિશા વિચારતી, શું આ ઘર ફક્ત ઊંઘવા માટે જ છે? લગ્નની 3જી વર્ષગાંઠ પર પંચે વચન આપ્યું હતું કે તે સાંજે બહાર લઈ જશે। પણ તે દિવસે પણ તે મોડો થયો। નિશા હોટલ સનશાઇનમાં તેની રાહ જોતી રહી। રાત્રે 10:30 વાગ્યે જ્યારે પંચે ફોન ઉપાડ્યો, ત્યારે તે ઉલટો નિશા પર ગુસ્સે થયો। પંકજ, શું તું પાગલ છે? હું કામમાં વ્યસ્ત છું અને તું ફોન કર્યા કરે છે? તું જમી લે, મારું આવવું મુશ્કેલ છે। નિશા, પણ આજે આપણી એનિવર્સરી છે। પંકજ, તો શું થયું? તું એકલી એન્જોય કરી લે ને સ્વીટહાર્ટ। નિશાની આંખમાં આંસુ આવી ગયા। તે હોટલમાંથી નીકળવા જતી હતી ત્યાં જ એક હેન્ડસમ છોકરો તેની પાસે આવ્યો। સમીર સાથે મુલાકાત। છોકરો, એક્સક્યુઝ મી મેમ, મારું નામ સમીર છે। તમે કોઈની રાહ જુઓ છો? નિશા રડી પડી અને પોતાની બધી વ્યથા સમીરને કહી દીધી। સમીરે તેને સાંત્વના આપી। તે પહેલી મુલાકાતમાં જ સમીરનો જાદુ નિશા પર ચાલી ગયો। હવે નિશા અવારનવાર તેને મળવા જતી। સમીર એક સિંગર હતો અને નિશાની ખૂબ કાળજી રાખતો। એક દિવસ સમીરે નિશાને પ્રપોઝ કર્યું। નિશા, સમીર, તું જાણે છે હું પરણેલી છું? સમીર, પ્રેમ કરવામાં સમાજ ક્યાં નડે છે? પ્રેમ જ તો દુનિયા ચલાવે છે। બંને છુપી રીતે મળવા લાગ્યા। નિશાને ખબર નહોતી કે સમીર તેનો ઉપયોગ કરી રહ્યો છે। તેણે નિશા પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા। સમીર મનમાં વિચારતો, સોનાના ઈંડા આપતી મરઘી હાથ લાગી છે। સત્યનો સામનો। આખરે પંકજને સમીર વિશે ખબર પડી ગઈ। તેને જાણ થઈ કે સમીર એક બદમાશ છોકરો છે જે સ્ત્રીઓને ફસાવીને બ્લેકમેલ કરે છે। એક દિવસ સમીરે નિશા પાસે 10 લાખ રૂપિયા માંગ્યા। સમીર, પૈસા આપ, નહીં તો તારા પતિને કહી દઈશ અને તારી ઇજ્જત હરાજી કરી દઈશ। નિશા ગભરાઈ ગઈ। પંચે આ બધી વાતો સાંભળી લીધી હતી।
તેણે નિશાને સમીરની અસલિયત જણાવી. પંકજ: નિશા, મેં તને શું નથી આપ્યું? ગાડી, બંગલો, નોકર. તારે હજુ શું જોઈએ છે? નિશા: પ્રેમ. તમે મને ક્યારેય પ્રેમ નથી આપ્યો. 3 વર્ષમાં હું આ ઘરમાં ફક્ત એક સામાનની જેમ રહી છું. તમે ફક્ત કામમાં જ વ્યસ્ત રહ્યા. પંકજને પોતાની ભૂલ સમજાઈ. તેને અહેસાસ થયો કે પૈસો બધું જ નથી, સમય અને પ્રેમ પણ જરૂરી છે. પંકજ: નિશા, મેં મોટી ભૂલ કરી છે. મને માફ કરી દે, હું બદલાઈ જઈશ. નિશા: તમે પણ મને માફ કરી દો. મારે તે બદમાશને પાઠ ભણાવવો છે. તમે પોલીસને ફોન કરો. નિશાએ પંકજને માફ કર્યો અને પંકજે નિશાને. ભૂલ બંને તરફથી હતી. ત્યારબાદ પંકજ પૂરેપૂરો બદલાઈ ગયો અને તેને પત્ની તથા પ્રેમની કિંમત સમજાઈ ગઈ.